નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરમાં બ્રાહ્મણ સમાજની અંબાવાડી નવીનીકરણના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનપરાયણ સપ્તાહ તેમજ મહાવિષ્ણુ યાગના આયોજન અર્થે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં બ્રાહ્મણ સમાજની અંબાવાડીના નવીનીકરણને લાભાર્થે તેમજ સર્વ પિતૃઓની મોક્ષાર્થે 108 પોથી પારાયણનું ભવ્ય આયોજન શ્રી અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડી ખાતે જગતજનની મા અંબાના સાનિધ્યમાં 400માં અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન પરાયણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન પરાયણ સપ્તાહના કથા વક્તા ભાગવતાચાર્ય શ્રી શાસ્ત્રી ઉમેશભાઈ ઠાકર સિદ્ધપુરવાળા વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ માક્ષરવદ પાંચમ ને સોમવારના 1-1-24 થી માક્ષરવદ 11 તારીખ 7-1-24 સુધી દરરોજ બપોરે 3:30 થી સાંજે 7:30 કલાક સુધી યોજાનાર છે. આ પારાયણમાં પ્રથમ દિવસે પોથી યાત્રા, બીજા દિવસે શ્રી સુખદેવજીનું પ્રાગટ્ય, ત્રીજા દિવસે શ્રી વામન અવતાર, ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રી ગોવર્ધન પૂજા તેમજ રાસલીલા, છઠ્ઠા દિવસે શ્રી રૂક્ષ્મણી વિવાહ, ભગવાનનું મામેરું, ભગવાનની જાન તેમજ સાતમા દિવસે શ્રી પરીક્ષિત રાજા મોક્ષી કથાના સુંદર વર્ણન સાથે શ્રીમદ ભાગવત પરાયણનું વિરામ કરાશે. તેમજ બીજા દિવસે માક્ષરવદ 12 સોમવાર તારીખ 8-1-24 ના રોજ હોમાત્મક 11 કુંડી મહા વિષ્ણુ યાગનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તેમજ હોમાત્મક મહાવિષ્ણુ યાગ નિમિત્તે છેલ્લા દિવસે અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત પરાયણમાં વિશાળ સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહે તેમજ ભાવિક ભક્તજનો શ્રીમદ ભાગવત કથા જ્ઞાનનું રસપાન કરી શકે છે. તે માટે શ્રી અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજની વાડીમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા સમાજના પ્રમુખ હિતેશભાઈ પંડ્યાએ આપી હતી તેમજ પત્રકાર મિત્રોને સમગ્ર કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા પાટીલ, ઉપપ્રમુખ ભરતભાઈ દવે, મંત્રી રાજુભાઈ પંડ્યા, મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ પ્રકાશબેન દવે, ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર, હર્ષાબેન શુક્લ, માલતીબેન શુક્લા, જ્ઞાતિ ગોર દિનેશભાઈ ગુરુ તેમજ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.